नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। ओम नमो नारायण। ओम नमः शिवाय। विक्रम संवत 2081 आ વર્ષની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર આજનો પ્રથમ સોમવાર, આજે અહીંયા પ્રથમ સોમવારના દિવસે ત્રિનેત્રેશ્વર દાદાના સાનિધ્યમાં આવી અમે સૌ ભક્તોએ ધન્યતા અનુભવી અને અહીંયા પૌરાણિક જે ગાથાઓ જોડાયેલી છે એનું વાતાવરણ જે છે દિવ્ય ધાર્મિક વાતાવરણ એ અદ્ભુત છે. અને અહીંયા જે શૈવ ભક્તો આવે છે એ શૈવ ભક્તો આ વાતાવરણ અનુભવીને પોતાની ધન્યતાને વ્યક્ત કરે છે અને ભક્તિમય વાતાવરણ પૂરું પાડે છે અને દાદાના આશીર્વાદ સમસ્ત રીતે એ પ્રાપ્ત કરી રહ્યા હોય છે. ત્રિનેત્રેશ્વર મહાદેવ એ નામનો અપભ્રંશ તમે જોવા જાઓ તો સ્કંદ પુરાણમાં બહુ વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે. એની અંદર નામ છે ત્રિનેત્રેશ્વર. વિષ્ણુ ભગવાને જ્યારે કમળોથી પૂજન અર્ચન કરી અને સહસ્ર કમળની અર્ચન કરતી વખતે એક કમળ જ્યારે તેમના હાથમાંથી ફૂટી પડ્યું ત્યારે પોતાનું નેત્ર જે છે એ ભગવાન આશુતોષને અર્પણ કર્યું હતું. ત્યારથી એ ત્રિનેત્રેશ્વર કહેવાના છે. અને આ ત્રિનેત્રેશ્વર દાદાના નામ પરથી ત્રણ નેતરનો અપભ્રંશ થયો એટલે ગામનું નામ પડ્યું તરણેતર. અને આ પાંચાળ ભૂમિમાં પવિત્ર તીર્થની અંદર જગવિખ્યાત અહીંયા લોકમેળો પણ ભરાય છે. અને અહીંયા ભાદરવા સુદ પાંચના દિવસે લોકો આવીને ગંગાજીનું અવતરણ અહીંયા જોઈ અને એમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. જેમ હરિદ્વારમાં જેવો માહોલ ઊભો થાય છે, જેમ પ્રયાગરાજમાં માહોલ ઊભો થાય છે, એમ આ ત્રિનેત્રેશ્વર દાદાના સાનિધ્યમાં ભાદરવા સુદ પાંચના દિવસે સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે અને ભગવાન આશુતોષની કૃપા પ્રાપ્ત કરે છે. જય મહાદેવ.